નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે કે અહીંયા જે એક્ઝામ્પલ અથવા કોઈ પણ માહિતી લખાવવામાં આવે છે તે તમારે ઘરે નોટ કરવાની રહેશે, જેથી કરીને આપ સરળતાથી તેનું પુનરાવર્તન કરી શકો તેમજ દ્રઢીકરણ પણ કરી શકો। સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ નંબર 2, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા જે છે એ કોઈ પૂર્ણાંક q માટે 6q + 1, 6q + 3, 6q + 5 પ્રકારની હોઈ શકે એવું આપણે દર્શાવવાનું છે। તો અગાઉના લેક્ચરની અંદર આપણે જેમ જોયું એ મુજબ અહીંયા આપણે સૌથી પહેલા શું લખીશું, યુક્લિડની ભાગવિધિ પ્રમાણે A, B, Q, R વાસ્તવિક સંખ્યાઓ હોય તો શું કરી શકાય, A બરાબર BQ + R જ્યાં 0 ≤ R B। હવે અહીં આપણે જે સ્વરૂપે દર્શાવવાનું છે કોઈ પૂર્ણાંક q માટે એ કયા કયા સ્વરૂપે છે, 6q + 1, 6q + 3, 6q + 5। એટલે કે અહીં q નો સહગુણક કેટલો છે, 6। તો અહીંયા q નો સહગુણક કેટલો છે, b। એનો મતલબ કે આપણે અહીં b બરાબર કેટલા લેવા પડશે, 6। એટલે અહીં લખીએ, હવે ધારો કે કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક a માટે, અયુગ્મ ધન પૂર્ણાંક a માટે કેટલા લેવા પડશે, b બરાબર 6। શા માટે 6? કારણ કે અહીંયા q નો સહગુણક કેટલો છે, 6। હવે b બરાબર 6 જે છે એ કિંમત આપણે યુક્લિડનું જે ફોર્મ્યુલા છે એની અંદર મૂકીએ તો શું મળશે, a બરાબર b ની જગ્યાએ 6q + r, જ્યાં 0 ≤ r b ની જગ્યાએ કેટલા મૂકવાના, 6। એટલે કે r ની કિંમત કેટલી મળશે, 0 કરતા મોટી અને 6 કરતા નાની, એટલે કે 0 અને 6 ની વચ્ચે। એટલે કે આપણને r બરાબર મળશે 0, 1, 2, 3, 4 અને 5। હવે આ r ની જે 0 થી 5 કિંમત મળી એ 0 થી 5 કિંમત આપણે શેની અંદર મૂકીશું, a બરાબર 6q + r ની અંદર મૂકવાની। તો આપણે પહેલા લખીએ કે જો r બરાબર 0 હોય તો a બરાબર કેટલા મળશે, r બરાબર તમે 0 મૂકો એટલે કેટલા વધશે, 6q। r બરાબર 1 હોય તો a બરાબર કેટલા મળશે, 6q + r ની જગ્યાએ 1 મૂકો। r બરાબર 2 હોય તો a બરાબર કેટલા મળે, 6q + r ની જગ્યાએ 2। r બરાબર 3 હોય તો a બરાબર કેટલા મળશે, 6q + 3। r બરાબર 4 હોય તો a બરાબર કેટલા મળશે, 6q + 4। હવે r બરાબર આપણે કેટલા લઈએ, 5 હોય તો a બરાબર કેટલા મળે, 6q + 5। એટલે કે r ની 0 થી 5 સુધીની કિંમત મળતા કોઈ એક અયુગ્મ ધન પૂર્ણાંક આપણને કેટલા મળ્યા, 5 મળ્યા।
6 cube 6 cube plus 1 6 cube plus 2 6 cube plus 3 6 cube plus 4 6 cube plus 5. હવે આપણને અહીં જેની વાત કરવામાં આવી છે એ શેની વાત કરવામાં આવી છે? અયુગ્મ ધન પૂર્ણાંક. તો અહીં આપણને જે આ અયુગ્મ પૂર્ણાંકો મળ્યા, આ જે ધન પૂર્ણાંકો મળ્યા છે એમાંથી કયા અયુગ્મ છે અને કયા યુગ્મ છે એ આપણે નક્કી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા 6q છે એટલે કોઈ પણ સંખ્યાને તમે 6 વડે ગુણાકાર કરો તો એ યુગ્મ મળવાનો. એ 6q માં 1 ઉમેરશો તો એ તમને અયુગ્મ મળવાનો. ધારો કે 3 લઈએ, 3 નો 6 જોડે ગુણાકાર કરીએ, કેટલા થાય? 6 ગુણ્યા 3 18. 18 માં 1 ઉમેરો એટલે કેટલા થશે? 19. એટલે આ આપણને કેવો મળશે? અયુગ્મ. આ યુગ્મ છે. જો એની અંદર 2 ઉમેરવામાં આવે એટલે કે જો યુગ્મ સંખ્યા ઉમેરવામાં આવે તો જે મળતો અંક છે એ કેવો હશે? એ યુગ્મ જ હશે. અયુગ્મ અંક ઉમેરવામાં આવે તો એ જે મળે છે ધન પૂર્ણાંક એ કેવો હશે? અયુગ્મ. અહીંયા યુગ્મ સંખ્યા ઉમેરવામાં આવે છે માટે આ પૂર્ણાંક કેવો છે? યુગ્મ. અહીંયા અયુગ્મ ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે છે માટે આ જે હશે એ કેવો હશે? અયુગ્મ. એટલે આપણને અહીં જે સાબિત દર્શાવવાનું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે તો આપણે અહીં લખીએ પરંતુ કોઈ પૂર્ણાંક q માટે 6q 6q plus 2 6q plus 4 એ 2 વડે વિભાજ્ય છે. આપણે જોઈએ કે આ જે સંખ્યાઓ મળશે એ કેવી મળશે? 2 વડે વિભાજ્ય. તમે અહીં ચેક કરો 6 ને 3 વડે ગુણાકાર કરો, ધારો કે q બરાબર આપણે 3 લઈએ છીએ તો 6 ગુણ્યા 3 કરીશું 18 મળશે. 18 જે 2 વડે કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. એટલે કે આ જે સંખ્યાઓ છે 6q 6q plus 2 6q plus 4 એ 2 વડે વિભાજ્ય છે. આથી તે અયુગ્મ ધન પૂર્ણાંક માટે શક્ય નથી. તો હવે આ જે 3 સંખ્યાઓ મળી એના સિવાયની જે બીજી સંખ્યાઓ હતી કઈ કઈ? 6q plus 1 6q plus 3 અને 6q plus 5 જે આપણને કેવી મળશે? અયુગ્મ ધન પૂર્ણાંક સ્વરૂપે મળશે. એટલે હવે અહીં આપણે લખીએ કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક માટે ધન પૂર્ણાંક q માટે 6q plus 1 6q plus 3 6q plus 5 સ્વરૂપમાં હોય. સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના છે, સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. કે બંને જૂથ જે છે એ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા હશે? તો એક લશ્કરનું જે 616 સભ્યોનું જૂથ છે એની અંદર બેન્ડની પાછળ 32 સભ્યો છે, એની પાછળ બીજા 616 સભ્યોનું જૂથ છે અને એ સ્તંભ જે છે એ સ્તંભ કેવા છે? સમાન સંખ્યાના. તો આપણને એ શોધવાનું છે કે કોઈ પણ સ્તંભમાં જે 32 ની સભ્યોની પાછળની બીજી લાઈન છે એમાંથી કોઈ પણ સ્તંભમાં મહત્તમ એટલે વધુમાં વધુ કેટલા સભ્યો હશે? 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, 6 હશે. મહત્તમ કેટલા સભ્યો હશે એ આપણે શોધવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો મહત્તમ સભ્યો કેટલા હશે એ શોધવાનું છે, એટલે કે આપણે 616 અને 32 બંનેનો ગુસા શોધવો પડશે. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ અને મહત્તમ એટલે કે મોટામાં મોટું. તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ છસો 16 અને 32 નો ગુસા શોધતા. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું સ્ટેપ કયું હતું કે બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ નક્કી કરવાનું. તો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? 616. એ સંખ્યા મોટી કઈ છે એ નક્કી થઈ ગયા બાદ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર હતું એ લખીએ. a બરાબર bq + r, જ્યાં r ની કિંમત કેટલી? 0 ≤ r > આપણે આને સરળ ભાષામાં લખવું હોય તો શું લખાય? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા q એટલે ભાગફળ પ્લસ શેષ એટલે શું? r એટલે શું થશે? શેષ. હવે જે સંખ્યા મોટી છે એ સંખ્યાને આપણે ભાજ્ય બનાવીશું, જે સંખ્યા નાની છે એ સંખ્યાને આપણે ભાજક બનાવીશું. તો 32 અહીંયા 61 છે, 32 એકા 32, 32 દુ 64 થાય એટલે 1 વડે ભાગ ચાલશે. 32 એકા 32, 1 ની ઉપર 11, 6 ની ઉપર 5, 11 માંથી 2 જાય 9, 5 માંથી 3 જાય 2, ઉપરથી ઉતારીશું 6. 32 અને 296, તો 32 ગુણ્યા 10 કરીએ તો કેટલા મળે? 320. 296 કરતા વધારે છે તો આપણે 32 ગુણ્યા 9 કરીએ. 9 દુ 18, વધી 1, 9 તારી 27 ને 1 28, એટલે 200 ને કેટલા મળશે? 88. તો 32 9 288. 6 માંથી 8 ન જાય, દસકો લેવો પડે. 16 અહીંયા એક અંક ઓછો થશે. 16 માંથી 8 જાય 8, 8 માંથી 8 જાય 0, 2 માંથી 2 જાય 0, એટલે આપણને શેષ કેટલી મળી? 8. હવે જે ભાગાકાર છે એને આપણે આ સ્વરૂપે લખીએ તો 616 શું છે? ભાજ્ય. ભાજક કેટલા? 32. ભાગફળ કેટલા? 19. અને શેષ કેટલી મળી? 8. શેષ શૂન્ય મળી નથી, તો હવે જે ભાજક છે એને આપણે ભાજ્ય બનાવીએ, જે શેષ છે એને ભાજક બનાવીએ. 8 ના ઘડિયામાં 32, 8 ચોક 32, બાદબાકી કરીએ 0, શેષ કેટલી મળી ગઈ? 0. હવે અહીંયા આને આપણે લખીએ 32 બરાબર કેટલા થાય? 8 ગુણ્યા 4 પ્લસ શેષ કેટલી? 0. શેષ 0 મળી ગઈ, પરંતુ આપણે ગુસા કોને કહીએ છીએ? જે અંતિમ શૂન્યેતર શેષ મળે એને આપણે એનો ગુસા કહેવામાં આવે છે. તો અંતિમ શૂન્યેતર શેષ એટલે જે શેષ શૂન્ય મળી એના પહેલાની જે શેષ મળી એ શું બનશે? 616 અને 32 નો ગુસા. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે હવે અહીં લખીએ, અહીં અંતિમ શૂન્યેતર શેષ બરાબર 8 માટે ગુસા કોનો 616 અને 32 નો કેટલો થાય? એટલે કે આપણે લખી શકીએ કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? 8 સભ્યો હશે.